સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો કેમ છે બધા? હોપ મજામાં જશો। તો આજે વાગી ગયા છે બપોરના 5:15 અને અમારા ઘરે આવવાના છે મહેમાન। તો મારી મમ્મી જો રસોઈ બનાવે છે। શું બનાવો છો જાગુબેન? ભજીયા બનાવું, ભજીયા ડુંગળીના। જો અહીંયા ડુંગળીના ભજીયા થઈ ગયા છે। મોટા ભાગનું તો રંધાઈ ગયું છે। આમાં દાળ બફાઈ ગઈ છે, પછી ભાત પાણી નીચે છે, ભાત પણ તૈયાર થઈ ગયા છે। અહીં ગયો છે ભાત પણ તૈયાર થઈ ગયા છે અને આ ભજીયા માટેની ચટણી પણ રેડી થઈ ગઈ છે। હવે મહેમાનની રાહ જોઈશી, બરાબર ને? કંઈ આવે તો કોને કોને ડુંગળીના ભજીયા ભાવે કોમેન્ટમાં જરૂર કહેજો। હજી કડકડિયા થાય, હજી તો ડબલ વાર આને હજી કરવાના છે। પહેલાં ઓલું એક ઘાણમાં કરી કાચા અને પછી પાછા કરવાના અને કડકડિયા થાય હજી તો ઠરે ને પછી દાબીને તો અત્યારે દાબી લેવા છે પછી ના હજી ઠરે પછી હો। એવું છે। તો બટેટા ટમેટા ને એવું સુધાર નાખીએ। ચાલો। તમારી મમ્મી ભજીયા કરતી હતી અને મને કે તું બટેકા સુધાર નાખ, તો આપણે બટેકાનું શાક એ ભેગા વઘાર નાખીએ। તો હું બટેકા છોલતી ગઈ ને એ સુધારવા માંડી હતી બટેકા। તો ચાલો હવે આપણે બટેકા સુધાર લઈ અને પછી દાળનો વઘાર કરવાનો છે, તો એના માટે પણ આપણે મસાલો સુધાર નાખશું એના માટે। તો ચાલો હવે આપણે ટમેટાં અને મરચાં અને એ બધું સુધાર નાખીએ, પછી આપણે દાળ વઘાર લઈ। દાળ શાક વઘારાઈ જાય પછી એક ખાલી રોટલી જ બાકી રહે અને બીજા ભજીયા કરવાના રહે। તો ચાલો હવે ફટાફટ કામ કરવા માંડીએ। મમ્મી જો હવે દાળ શાક વઘારે છે ને હું આ ભજીયાને દાબીશ, જોજો તમે પણ। તો મારી મમ્મી દાળ વઘારતી હતી અને ભજીયા થઈ ગયા હતા રેડી। તો મને કે તું ભજીયાને દાબી નાખ, ત્યાં સુધીમાં હું દાળ શાક વઘારી લઉં। તો હું બેસી ગઈ હતી કાથરોટ લઈને ભજીયા દાબવા માટે ને ભેગી આવી હતી થોડુંક હેલ્પ કરવા દાળ વઘારતા। મને કે આમ છીપાય, મેં કીધું આ વાંધો નહીં, હાલો એમ છીપાય। તો ફટાફટ ભજીયાને આપણે દાબી દીધા ને હવે તો આને તરવાના છે ભજીયાને। તો એ તો આપણે જમવા બેસું ત્યારે તરવાના છે, ત્યાં સુધી આ ભજીયાને દાબી દઈ, ત્યાં સુધીમાં મસ્ત થઈ જાય। તો જોઈ લ્યો તમે પણ આવી રીતના ચીપાઈ ભજીયા, જો રેડી। હવે ભજીયા ચીપાઈને તૈયાર થઈ ગયા હતા અને મારી મમ્મી શાક વઘારતા હતા। ચાલો હવે આપણે રસોઈ તો બધી થઈ ગઈ છે। તો બધી રસોઈ કમ્પ્લીટ કરીને અમે બારે બેસી ગયા હતા મહેમાનની રાહ જોઈને। ત્યાં તો આ ક્યુટ બેબી આવી ગયું હતું રમવા માટે। તમે નાના છોકરાઓને 4 પગે હાલતા જોઈએ છે, પણ આની સ્ટાઇલ જ યુનિક છે, જોજો તમે હાલવાની। તમે જોઈ શકો છો કઈ રીતના એ હાલે છે। એ મારા પાડોશીનું છોકરું છે, આ બહુ ક્યુટ છે, ઢેફલું, મજા આવે રમાડવાની। અને પાણીપુરી વાળો, હા ક્યાં જાવો? એ આય આમ કરતો, પરી આમ કરતો, હાય કરતો, હાય જી એટલે તો વિડિયો ઉતારે પરી લઈ જા, જેથી તારા બ્લોગ સારા બનાવી હા ઈ હે। એય પાસી વાત જો ચકી આવી, એ સારું અમે આવવાના છે મહેમાન। જો ચકી આવી, ક્યાં ચકી? દાદી જોવે। તો ફાઇનલી આપણી ઘરે મહેમાન આવી ગયા છે અને જો આ ક્યુટ બેબી ઢીંગલિયું કેવી રમે છે। તો આ મહેમાનને તમે ઓળખતા જશો। તો મેં મહેમાનને પાણી દીધું ને, મેં કીધું અલ્યો પાણી, તો કે ના પાણી નહીં, પહેલાં મેચ ચાલુ કરી દે, મેચના રસિયા ને આ જુઓ આ મહેમાનને તમે ઓળખતા જશો, જે તો એ ક્યુટ બેબી કઈ રીતના રસ પીવે। તો મિત્રો તમે આ મહેમાનને ઓળખતા જશો, આ છે મારી મામી। તો હવે એક છેલ્લી રોટલી બાકી હતી, મારી મામી કહે કે હું રોટલી કરી નાખું, તમે જમવાનું દઈ દેજો એ કે। તો અમે કીધું હાલું સારું, તમે કહો એમ, જમવાનું દઈ દેવું, તમે રોટલી કરી નાખો। તો હવે જો આ બેસી ગયું છે જમવા, ટીણું ઢેફલું। વિડીયામાં જ જોતી હતી હું, જેટલી વાર વિડીયો ઉતારું વિડીયામાં જ જોતી હતી હોય। તો હવે મારી મમ્મી જો ભજીયા તરે છે, આપને ઓલા ભજીયા દબાવીને રાખ્યા હતા એ હવે તરવાનો વારો આવી ગયો છે। તો જો એ તરે છે ને આજે ક્યુટ બેબી નહીં મહેક
હાય મેં કીધું હાય કરી દે તો કે હાય હાય ફાય હાય ફાય આમ આમ એમ કરતો એમ કઈ રામ અહીંયા તો જીની અહીંયા તને મારું નામ આવડે હે કે તો મારું નામ હે જોરથી બોલામાં સંભળાવું દે હાયો આનું નામ આ ફઈનું નામ શું છે હું તારે ફોન જોતો તો હે તારે ફોન જોતો તો એ રડી ગઈ નાની ગઈ હવે ફાઇનલી મિત્રો ભજીયા થઈ ગયા છે રેડી અને જણુને જમવા બેસાડવાના છે તમારા મમ્મી જો આ બીજો ભાણવા નાખે છે બેસાડશે જમવા જો આ બધા જણો હવે બેસી ગયા છે જમવા મેચ જોતા જોતા હો તારે છે રસોઈ શોમાં મને કે લાવો હું ભજીયા કરું તમે અહીંયા દેવડાવવા લાગુ બધું તો જુઓ એ મરચાં ભજીયા કરે છે અને મારી મમ્મીમાં દેહે જણું ને બધું જમવાનું જો અહીંયા હાલે છે જમણવાર જો ક્રિકેટ પણ ચાલુ છે અમે કોઈ દી ક્રિકેટ નથી જોતા પણ આ મહેમાન આવ્યા ત્યારથી અમને પણ રસ લાગ્યો જોવાનું ને બધું કામકાજ કરીને અમે પણ બેસી ગયા હતા છેલ્લે જમવા જો ટીવી જોતા જોતા અહીંયા મેચ ચાલુ છે તમને કેમ ફોન જોવો છો ભાઈ ફોન નથી જોતા તો બિલકુલ આવતો મેસેજ એવું છે તો ખાઈ પીને નવરા થઈને અમે બેસી ગયા હતા મહેકડીને રમાડવા માટે હવે બોલો અને એમ કે પાણી છે બરોબર છે તો પાણી પી સીધો પડે એમ કેવું રોજ થયું તો તેની ખબર પડી તો પાણી પીવા જ પછી મેં કીધું માર લાવ દે કાલો की बाजी चपन की विकेट की લઈ લ્યો ને હવે હું થયું હું થયું એ તો કહું થોડી વાર બે હવે આપણે આવીને ત્રીજી ચોથી વાર કામનો બે હમણાં પૂરો થઈ જાય કેટલા કરવાના ડેડ રન કેટલા કરવાના ના ના એ કે કેટલા
બાકી જ છે ને બાઠીઓ અને જો મજા આવે કંચન આ બધા પહેલા જોઈ પાછળ નવા નવા બધા છે ને એ બધા હારા જોઈ બરોબર ઓલા છે ને નાખા હટતા ન હોય ઓલો નાસ્તો નાસ્તો શું કરે સેન્ડવિચ ને કા ડાઘા છે ને બધા ભેગી આ બાટલીની સિસ્ટમ હારી છે કેચ કરવાની ઓલો તો શું છે આમ કે આમ કેચ કરવા દો ને તો પાછળ હોય ઓલો છે ને આમ કે આમ પકડી દો आपको हिट कर दिया है वरुण चक्रवर्ती के लिए में सुरेश ગાળો હતો કોણ ભાઈ કોણ છે હા આનો અમિત શાહનો છોકરો છે ને હા જે કરો બોખા જેવો નથી બોખા જેવો નથી આવો जो कभी हो ही नहीं है चैंपियनशिप और घर में पहली बार કરતા હજી 86 રન નથી મને નથી લાગતું થયો છે તમે હું કોઈને નથી લાગતું જીત છે મારો તો જીત છે એવું છે આ જીત એટલે આપણે ઓલી હર છે ને હરગર ઈ હોય ખાલી 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 વિડીયો હતા ખાલી બોલાય તો કરીને ફટાકડા ફોડો આપણે આમ સ્કાય શોટ હે સ્કાય શોટ ફાઇનલી ગાઈઝ આપણે મેચ જીતી ગયા છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આ જો ભાઈ ભત્રીજી બે રમે છે.